વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે પણ આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વડોદરાની તેઓની પ્રથમ મુલાકાત હશે। 11મી તારીખે પીએમ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં 1 કિલોમીટરનો રોડ શો યોજે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। રોડ શોની તૈયારીને લઈને અધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। વડોદરા એરપોર્ટથી મોતી સર્કલ સુધી તેઓ રોડ શો કરી શકે છે। મહાનગરપાલિકા કમિશનર પણ રોડ શોની તૈયારીઓમાં જોડાયા છે। સરદાર ધામના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી આવી રહ્યા છે। આગામી 11મી મેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે, ત્યારે તેઓ દ્વારા રોડ શો પણ યોજી શકાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં, કારણ કે તાજેતરમાં જ જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ગુજરાતમાં જે રીતે ભવ્ય જીત થઈ છે, ત્યારબાદ વડોદરાનો તેમનો પહેલો પ્રવાસ છે। સર, સંભવિત જે રોડ શો છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે। કયા પ્રકારથી આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે? અમે અત્યારે વડોદરા એરપોર્ટથી લઈને ગોલ્ડન ચોકડી સુધી રૂટ ચેકિંગમાં જવાના છે। પછી હાઈવે ઓથોરિટી સાથે પણ એક મીટિંગ રાખી છે। હાઈવેમાં લગભગ 10 કિલોમીટરની સાફ સફાઈ, દબાણ દૂર કરવાનું અને રોડ સ્ટ્રેટન કરવાનું, એન્જિનિયરિંગ કરેક્શન જે કરવાનું છે એ બાબતમાં ગઈકાલથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને સરદારધામની બહારના એરિયામાં પણ ઉડા વિસ્તાર છે, ઉડાના ટીમ ત્યાં પણ કામગીરી કરી રહ્યા છે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા સિટીના પોલીસના તરફથી ટીમ, પોલીસ કમિશનરના ટીમ એ બધા અહીંયા સ્થળ ઉપર છે। અમારા તરફથી એક પ્રી રૂટ એ લોકોએ જોઈ લીધી છે। અમે હવે રૂટ ફાઇનલ કરીશું 10 મિનિટમાં કે ક્યાંથી ક્યાં સુધી બધું કરી શકાય। પછી જે સંભવિત કાર્યક્રમ છે એનું રૂપરેખા ફાઇનલ થઈ જશે। આજે રાતમાં મેં ફરી મીટિંગ પણ કરવાના છે, એના પછી તૈયારીઓ આવતીકાલથી શરૂ કરી દઈશું। એટલે રોડ શો યોજાશે તેવું લોકો માટે ચોક્કસથી કહી શકાય? સંભાવના છે, ફાઇનલ નથી, સંભાવના તો છે જ। એટલે આમાં તૈયારી માટે જ અત્યારે જોવા માટે અમે નીકળી રહ્યા છીએ। જો રોડ શો યોજવામાં આવશે તો કેટલી જનમેદની અહીંયા આગળ એકઠી થશે? કારણ કે એક તરફથી જે રીતે ગરમી સતત વધી રહી છે, લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે? સાંજના સમય હશે એટલે બહુ ચિંતા નથી, ઇવનિંગ પછી જ કરીશું, એટલે પબ્લિકનું ચિંતાજનક સ્થિતિ એવું પણ ના બને અને પબ્લિક માટે જે પણ સુવિધાઓ કરવાના છે અમે કટિબદ્ધ રીતે પણ કરીશું। અને વીવીઆઈપી વિઝિટને લઈને જે પણ તંત્ર તરફથી કરવામાં આવશે સજ્જરૂપે પણ કરવામાં આવશે અને ઓલમોસ્ટ કાર્યક્રમ ફાઇનલ થયા પછી જે વ્યવસ્થાઓ છે એ આપણે જોવા પણ મળશે। બિલકુલ સર, એરપોર્ટની આસપાસનો વિસ્તાર છે કે ગોલ્ડન ચોકડી સુધીનો વિસ્તાર છે, તે તમામ જગ્યાઓ પર સફાઈ હોય, રંગરોગાન હોય, આ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાય? આપણે બેઝિકલી ક્લિનિંગ અને જે એન્જિનિયરિંગ કરેક્શન છે એ તો ચાલી જ રહ્યા છે। અને આપ જાણો છો કે સતત 2 મહિનાથી વન ડે વન રોડ કેમ્પેન વડોદરા સિટીમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ રોડમાં પણ અમે ચલાવીએ છીએ। આવતી